જાવું છે ભલે ગરમી લાગે કે જીવ નીકળી જાય બોર ઉપર જાવું નહીં મારા વર્ષે બોર ઉપર અલગ મલક ના છોકરા ભેગા થાય છે ને ઊંઘવા દેતા નહીં ઓય ઘેર હારા અરે માસી એ માસી અલ્યા માસી અલ્યા જો જા અલ્યા તારે હું સપનું જોઉં છું કે પછી હકીકત છે ના મારું ભૂત આવી છે વગર એટલે પણ હું તો માસે ઊંઝો જ નહીં સપનું ચોથી આવ્યું હોય હા તો માસી હું હકીકતમાં વગર આવ્યો છું બેહો ખરેખર માસે તમને એક વાત કહું હા તમે ખોટા આયા હોય કણ નતું આવવાનું તમારે જો હેડ્યા ખોટા આયા સંચમ ઓહો માર મહાન ઘોડ તમે ટણીના તો ભરેલા છો અરે એ તો સરસ કે ભાઈ એક તો તમાર ઘેર આયા છે અને એમાં તમે શું કહો છો કે તમે ખોટા આયા હોય કર એટલે વાત તમે પૂરતી વાપડી તમે આખી વાત કરો તો વાપરો કે કેમ કીધું મેં ચમ એટલે મારો નંબર નહીં તમારી જોડે ફોન ના કરે કે હું આવું છું મને કોક સગવડ કરતે ફાવે મારે રોટલા ખવડાવવાના હોય તમારે ચા પાણી કરવાના હોય મારે કોક લાવવાનું હોય અરે ઉતારમાં ફોન ઘેર પડી ગયો છે એમણે સીધે ઉડ્યા આવો છો ભલા આદમી એટલે ફોન કર્યા કે ના આવાય એમ ને હું એમ નહીં કહેતો આ તો કદાચ થઈને હું ક્યારથી ચોય જો નહીં હું કદાચ થઈને ચોક બહાર જતો રહ્યો હોય તો ઘેર જતા રહો પાછા પણ એમ ના કરાય ને તાણી બેહો હાલો હવે ફોન કરીને આવશે બીજું શું ફોન કરીને આવો ને તો આપણે શું ખબર છે સગવડ કરતે ફાવે એમ અરે સગવડ કોઈ કરવી નહીં હું ગંજમાં આવ્યો છું રસકો લઈ અને હરાજી આવતી છે મારે ફટાફટ વધી જવાનું છે એવું છે એમ ને ઓવે હવે માસે તમને રી ના સડે તો એક સાચી વાત કરું તમને શું તમે આખી જિંદગી રૂપિયા જ કમાણા છો અને રૂપિયા સિવાય તમે બીજું કોઈ પાડતા જ નહીં અરે ના ના એવું કોઈ ના હોય મજૂરી તો કરવી પડે કે અમે રૂપિયા નહીં કમાણા અમારા ઘર જો સાદું છે પણ અમે આબરૂ બહુ કમાણા છે અત્યારે ગામમાં હેડા ને તો 5 જણા બોલાવે છે એમ આ વાત તમારી હાજી પણ કોમે કરવું પડે પછી એ તો કોમ કરવું પડે પણ પછી થોડી મોણસે આપણે રાખવી પડે એમ સારું લ્યો માસે હા જૂઠું નહીં કહેતો હા પણ આખા ગામમાં ગમે એવી મેટર હોય ને હા હું જઈને ઉભો રહું ને કોઈ અવાજ ના કરે એવું એમ હા એ બેસ લે સોનું મનું બેસ બોલતું નહીં ને કે થાપાયો હમણે આવરી દ્રાવણા વચ્ચે કહું ને તો કોઈ ના બોલે જબર કેવાય ભાઈ તાણી એટલે એમ તો નામ છે મારા મારશે નું ચમ હા આપણે હોમો કોઈ અવાજ જ ના કરે એવું એમ હા અમારા કુટુંબમાં બધા કેવા છે ખોટું નહીં લાગે ને ખતરનાક છે ને બધા અટકટિયા અટકટિયા છે ને ઓય તોય આપણું નામ ના લી હે હા બધા સણકાવું ને તો કોઈ અવાજ ના કરે ને સારું કેવાય ને ભાઈ અને અત્યારે ખાલી એક આકોટો કરું ને તો એકન 10 જણા આઈને ઉભા રહી મોન રાખી છે તમારું હા આપણે ઇજ્જત કમાણા છે માછે હા બેહો હું ચામેલું હો હા જલ્દી કરજો હો એ હારું આવો ફૂમતા કા હા પપ્પાજી આ તો તમારી એ બેહવા આવ્યો ઓહો દાડા ઉગન તમે મારા એ બે હવા આવતા રહો વળી આમાં શું નવી છે સારું હડો શું આવતા ઢાઢો બાટલો લેતા આવતો હડો ભાઈ રોજ બે હવા આવવાનું અને રોજ ટાટો બાટલો મગાવવાનો હવે ફૂમતા કા ટાઈમ છે બેહવા આવે છે ભલા આદમી ઘંટા થઈ જાય પછી નહીં આવે એટલે મારે તેમ તો નહીં જાતો તાણે શું જજો હડો હા ના માસી ના ખાવાનો ટાઈમ મારા જોડે નહીં હો ભાઈ મારે મોડું થાય છે મારે ગંજમાં જવાનું છે તો પછી માર ખાવાનો ટાઈમ છે માર ખાવી પડશે ખાવા ના રહેવું હોય તો હા હવે એટલું બાજી રહી ગયું છે તમે ત્યાં થાપો દઈ દો એટલે માસે તમે તો સમજતા જ નહીં યાર રોટલા તો ખાવા પડે કે ના ખવાય અરે પણ મારે મોડું થાય છે હું ગંજમાં ગોટા ખાઈને આવ્યો છું હવે શું કાઢા એ તો નાસ્તો જ કહેવાય કી ના ના ધરણ ગાધા છે અને હવે મુદ્દાની વાત મને યાદ આવી શું આ ફૂમતે નહીં ઓવે એ દર વખત મને ઠપકો આલે છે કે તમાર માસે આવે છે મન કેમ કહેતા નહીં ફિરથી આવું એટલે કહેજો હાલ મોડું થાય છે ના રે ના અરે બારો હું એમ ફોન કરું આ તમે ભૂલી જ જો છું ને કઈએ ફોન કરો આટલી કડા બોલે લીધા હોત તો તાણ તો સારું હતું હવે એના ચાણી આવશે પાછા અરે ચાણી હમણાં તમને જોઈને બાપડા હમણાં હરખમાં આવી જાય તમને ખબર નહીં જલ્દી હો મન દર વખત ઠપકો હાલતા હોય છે એવું છે એમ હા હા હું છું વળી ઓકા મુઢાનો ફોન આવ્યો એના ફોન ના ઉપાડો એટલે આ કેમ ફોન ઉપાડતા નહીં શિખર હુઈ જાગશું ના ઉપાડતા હોય તો ફિરથી હું હારી રીતે ઓળખું છું એને એ બીજો આવ્યો ઉપાડવા જ નથી
શું ફોન કરતા નરવો બેહી રહ્યો છે અત્યારે. આ મોણે ગમતો જ નથી. જોજો, ફોન કરે છે, ઉપાડવો જ નથી. મને લાગે આ હુઈ ગયેલા સી. ઉભા રહો શું ખેગરજી ફોન કરું. ખેગર હલો એટલે ખેગરજી હા બોલો વાઘુજી બોલો. કેર છો? અલ્યા ભાઈ ગલ્લે બેઠો છું ગલ્લે. એવું છે એમ? હા પેલા ફૂમતાઈને ફોન આલો ને ઘેર જઈને કોમ હતું થોડું. પણ હુકમ હતું હા ફૂમતારજી નું વળી. હવે એ તો તમે ફોન આલો ને જોડે ઉભા રહેજો, ખબર પડી રહે હું કોમ હતું. અલ્યા પણ ભાઈ હું ગલ્લે બેઠો છું યાર. તમે ફૂમતારજી ના ફોન ઉપર ફોન કરો કે. એટલે નહીં ઉપાડતા ને મારે અર્જન્ટ કોમ છે યાર, કાલે એવું નહીં. એવું છે એમ? હા ફટાફટ જોન. હારું હેડો ચાલુ રાખો જવું હો. એ હારું. અલ્યા કિશન એ કિચ્ચા આ ગલ્લે બેસ હું આવું હો. ફૂમતા કાકા, હે, ઊણની ગરમીમાં અટક આવીને કેટલાય મરી જાય બોલો. વાત સાચી છે. લ્યા ભાઈ ગરમી જેવી પડે છે. એક વાત કહું, હે. અમુક રાજ્યમાં તો 45 ડિગ્રી ઉપર હેડ્યું તાપમાન. હું વાત કરો છો યાર પતા પોતું વાત કરો તમે. ફૂમતા કાકા, આ બધું છે ને હે. પાપ વધી ગયું છે. પાપ વધી ગયું છે ધરતી ઉપર, બીજું કોઈ નહીં. એ ફૂમતારજી હે. પેલા વાઘુજી કઈને તમને ફોન કરી છે, ફોન કેમ નહીં પડતા ઈવાનો? અલ્યા ભાઈ કોક મોણાનો ફોન આવે તો ઉપાડે યાર. હવે ઢોર જેવો મોણાનો હું ફોન ઉપાડે યાર. અને કેગારજી હવે એ દારૂ પી ગયું હશે ને એટલે હેરાન કરવા ફોન કરતું હશે. એની હું વેલ્યુ છે? અલ્યા ભાઈ એક નંબરની લુખવાડ છે એ તો તમને કહું હું. ઓય કણ આવે છે ની તો મન ખટાતો નહીં યાર. વાત કરો છો તે 1 મિનિટ મારા ઘરે રહ્યો નહીં. ફૂમતા કાકા, હે. મારા ઘેર આજે હું એ વાઘુન પહેવા નહીં દેતો. અરે ના પહેવા દેવાય યાર. દારૂડિયું છે 1 નંબરનું યાર. એને પહેવા દેવાતું છે. અલ્યા ગમે તે વસ્તુ સોરી જાય છે વટે. અને દારૂડિયો છો છે ની તે હવે તો 1 નંબરનો સોરે છો છે. તાણે. હા. વાત કરો કેગારજી, હું તો તમને કહું છું કે એના સંગે ઘણા ના સરતા, નકર તમે જા કોઈ બેઠાય નહીં બોલાવે લ્યા. ઓવે. અલ્યા જો ખંગાત લઈને જો તો ખબર પડે કે અલ્યા તમારા ઇજ્જતનું શું રહેશે. હા આ ફેલ મોણસ છે હું વાઘુજી. આપણે તો પૈસા ની એને ગણતરીમાંથી કાઢી જ નાખ્યો છે. અલ્યા વાઘુજી નો ફોન ચાલુ છે. વાઘુજી નો ફોન ચાલુ છે. અલ્યા મેના મોં. હલો હા આ ફૂમતારજી ફોન આલો. કશો વાંધો નહીં. તો એને મજાક કરવાની આદત છે હોય તો ઈને મજાક કરે જ છે. હું ફોન કરું એટલે ખેગરજી. આવો. મજાક કરું મજાક. ઓએ શું કરો વાઘુબા? કોઈ નહીં, બેઠો છું. અલ્યા તમે તો હમણાંથી મારા ઘેર આવતા નથી ને ખરેખર યાર ફાવતું એ નહીં. આપણે તો બહાર જવાનું થાય ને તો જીતા તમે ઓભરો છો કે ભાઈ વાઘુબા હંગાત હોય ને તો બધો ખર્ચો એરા ઉઠાઈ લી. ના હવે તમને બહાર મેલવાથી મારે. અરે વાઘુબા, એ વાઘુબા, હા ભૂપતજી બોલું છું. એટલે અમે બે જણા મજાક કરતા હતા હો પાછા. ઈ તો મને ખબર છે. મને લગી રે ખોટું નહીં લાગ્યું. તો તમે મજાક કરો જ છો. તમારે તો આદત જ છે. અને ભગવાન નો માણસ છે ભાઈ, જેવો તેવો નહીં. અલ્યા ભાઈ વાઘુબાની વાતો થતી છે. એટલે ભાઈ હે એ હારું હો. એ હારું હારું કશું ના. એ તો બધું રહેવાનું. એટલે ખેગારજી તમારે ટીમ નહીં હારી ભલા આદમી. ચમ ભાઈ અને આયા એવા ફોન જ આલી દેવો તો કે લ્યો વાઘુબાનો ફોન છે. લ્યો આવજો તાણ હો. એ હારું અને હવે ટાઈમ લઈને આવો હારું આવું. હો. બતાવજો. હારું. ખરેખર હોય ને મારી ઇજ્જત ના તો એવા કોકરા કર્યા છે ને. પણ ડાબડી મોઢા વાનું તો બદલું હું લીધા વણો નહીં રહું. અને મોટા માથાડા તું હવે ચો જાય. એ પોણી લઈ લે. લાવ જાગરજી, આવો બાસ્કુજી. લાવજો સાની ઠેલી. અલ્યા ભાઈ સા તો નહીં રાખતો. કેમ નહીં રાખતા? ઠંડુ કરવાનું નહીં ને એટલે. તો પર લાવી દો તાણ એક ફ્રીજ. જો મફત આવે છે ભલા આદમી રૂપિયા 15,000 થાય છે. હા તે આમાંથી કમાણી નહીં થાય તમારે? કમાણી તો હાલ સમજ્યા બાસ્કુજી. એવું છે? હા એ જાગરજી, હા. આ ધોબીઓ થોડી રોડ પર છોડી હોત તો ચમ ભાઈ? આ ગલ્લો થોડો મોટો ના થત તમારે? ના રે ના, આ માપનો ગલ્લો બરોબર છે મારે. એવું છે? હા ના ના, આ તો થોડી આગળ છોડી હોત ને. એટલે તમે હું કહેવા માંગો છો મને બધી ખબર પડે છે હો. ના ના, તો તમારા માટે કીધું ખેગારજી. હારું હેડો. તમારે- પાણી પીવો? હા હોવે. પીવો. આ તો તમારા અંદર માલ હમાયું નહીં ને એટલે. ના ના હમાઈ રહેશે કમ્પ્લીટ.
અને હાલ તો માપનો માલ લાવ્યો છું હો. એવું છે એમ? હા અને સમય આવશે ને એટલે ગલ્લો મોટો કરવાનો છે મારે, પણ વૈકણ નહીં, બજાર વચ્ચે વચ કર્યું. ના ના વાયકણ સાડીને કહેજો તો ચાલે ખેગારજી. ના ના વૈકણ કરવાની જરૂર નહીં ભાઈ. જેમ કે આપણા ગામમાં કોણ કહેવા વાળું છે? કહેવા વાળું તો બીજું કોઈ નહીં તમારી સિવાય હો, અને તમે કહી ગયા. ખેગારજી એ તમારી ભૂલ થાય છે. ગામમાં કહેવા વાળા તો ઘણા છે પણ કોઈ મુઠે નહીં કહેતું. હા બધા ખાલી પાછળથી વાતો કરી, હોમી સાથી કહેવા ના આવી ને કે પડા ભાજી જઈવો ના. હા એની તર તમારે ઓર રાખવાની છે. અમાર તો કોઈની વાર નહીં રાખવી ભાઈ. સરપંચ ને ખાલી અરજી લખીને આલી દે ને તો ઘર ઉઠી જાય. હો જા તું કશો વાતો નહીં. પછી જીસીબી આઈને પૂરે. અલ્યા પણ હોકી ફરી વળતું યાર, એ બધી તમારે જો ચિંતા કરવાના આવે છે, તમે તમારી ઓર રાખો કી. એટલે તમે થોડી શરમ નહીં આવતી? ના નહીં આવતી. જો રોકતા રોકતા ઠેઠ રોડ ઉપર આવતા રહ્યા છો. આ જતું રહેવું છે. આ તે આખો રોડ રોચી કાઢો. આ રોચી કાઢ્યો, તમે તાર રોચી કાઢ્યો, તમારથી થાય તે કરી લેજો. જો આ તે રોચી જ કાઢ્યું છે કે ચો બાચી મેલ્યું તાણે? આજે તમાર બાર નું હું જીવું. કોઈક મોટા જાધન વાળો આવશે ને તાર હુરો નિહાળ છે ને તાર ખબર પડશે તમને. પેલો મને ખોટું હું કરવા કેવરાઓ સોલ્યા. તમે રોકવામાં તો ઓછું રોચ્યું છે. કેવડો મોટો વાળો રોચ્યો છે. અમે કીધું લે કોઈ દાડો. હા તે હના હાટાનું કો અમાર વાળો કાયદેસરનો છે ને અમાર બાનો છે. આ એ તાણી મારા બાનું છે ને કાયદેસર છે. કાયદેસરનું છે એમ ને? હા. હા તે કાયદેસરનું હશે 10 દાડામાં ખબર પડી જાય. અરે તમારથી થાય તે કરી લેજો. જો હુરા ફૂટી જાજો. હા તે તો ખબર પડી જાય જીસીબી આવશે એટલે. આ પાડી દેજો તમે તાર. જો એક નહીં 10 જેસીબી મિલજો. હા તે જોઈ લેજો તાણી. અરે જી આવ મફુજી, ઓહો ચાણે આયા તા કેમ આટલી બધી ઉતવાળી માં છો? હમણાં જ આવ્યો તો હવે હેડ્યો. કેમ હેડ્યા પર? ગંજમાં આવ્યો તો રસકો લઈને. રાજકો લઈને આયા તા? ઓવે. લો હેડો ચા પાણી કર. અરે ચા પાણી વાઘુજી ની એ કર્યા. વાઘુજી નું ઘર બાળી ગયા છો એટલે વાઘુજી ના ઘેરે જ જો. અમાર ઘેર તો કોઈ દાડો આવતા જ નહીં. એટલે મારા માસી ખરા કે? તમાર માસી ખરા પણ અમે હગા નહીં આવતા. અરે ના ના મફુજી એવું કઈ નહીં, તમારે ઘરે આવે પણ હાલ ટાઈમ નહીં મારા ના જોડે. ના તમે વેવરો પાડો છો. વાઘુજી નું ઘર જ બાળી ગયા છો તમે. હારું હેડો. આ ફિલ્મ આવ્યો ને એટલે મારા માસી ઘેર નહીં જવું, સીધો તમારે ઘેર આવે ભાઈ. હાલ નહીં આવો એમ? હાલ તો મોડું થાય છે. હે? હરાજી આવી જાય. અલ્યા પણ કેટલી વાર થાય રકબી ભર્યો ચા પીતે? અરે 10 મિનિટ જ બાકી રહેશે. હજી તો રિક્ષા પકડી અને પછી ગંજમાં જવું પડશે. એવું છે? ઓવે. હારું હારું જો તમે તાર. તમે નહીં આવો અમારા ઘેર. અરે આ ફાઇનલ આવ્યો, રોટલા ખાવાના ટાઈમે આવ્યો ભાઈ. હા હા હો. હારું. ઓ તારે એટલે છેવટે તમે પી ગયા એમ ને? અલ્યા તમે ના સુધરો, તમે ના સુધરો. અબે તેરે નામ કા કુત્તા પાલો મોટા માથાડા તું સુધર્યો એમ કે? અલ્યા હા? કાવા છે દારૂની. એટલે 100 મહિનાથી દારૂ નતો પીધો તે પેલા મારે માસી બેહી રહ્યા હતા ને તમે મારી આબરૂ કાઢી. હા જેમ લે ભાઈ. સ્પીકર ફોન હતો અને મો રમણ ભમણ બોલવા માંડ્યા ને એમાં પાછો તું એમ બોલ્યો કે એમ તો હું કોઈ દાડો મારા ઘેરે પહેવા દેતો નહીં એટલે ક્યાં દાડે હું તમારા ઘેર આવીને બેહી રહ્યો. અરે હું ચો બોલ્યો છું. વાઘુજી તો ફૂમતાય બોલ્યા હતા. એટલે તારા જેવો અવાજ હતો તો પછી કોણ હતું તાણી? તમારો બા બોલતો તો ફોનમાં? અરે હમી રીતે બોલો ભલા આદમી. તો પછી મોટા માથાડા મેં તારું શું બગાડ્યું તાણી? અરે મારી વાત તો હભળો વાઘુજી. હવે ફૂમતાય તમને બોલતા હતા અને હું જોડે બેઠો બેઠો ખાલી ઊંકારા જ ધરતો હતો. ઊંકારા ધરતા તેમ? હા તો પછી ફૂમતે કદાચ થઈને એમ કીધું હોત કે આ મોટા માથાડું તો નકમનું છે, 1 નંબરનું જુઠ્ઠું છે, તો તું ઊંકારો ધરોત? અરે એમ તો થોડા ધરું વાત કરો છો. તો પછી મારી વાત વચ્ચે ઊંકારો થયો. એવું નતું, ખાલી 2 વાતમાં ઊંકારો ધરાઈ ગયો તો. નક બાકી હું બોલું અને એ ડાબડી મૂઢો તો વાઘુજી છે દેવો. હવે હું અહીંયાથી ઉઠી ગયો ને એટલે મારી વાતો કરતો હશે. ખબર છે, બધી ખબર છે. તમે શું શું બોલ્યા એ બધી ખબર છે. એટલે મારા માસે રોટલા ખવડાવવાના હતા, તમારા લીધે મારા હગો ઘેરથી પૂછ્યો જો. તમને ખબર છે ગાધા વગર જો મારા હગો. હવે એ તો બાપડા તમે પી ગયા છો એટલે ખાવા નહીં રહ્યા. નતો પીતો પેલા, હવે પીને આવ્યો હું. સ્પેશિયલ છે ને ઝઘડો કરવા જ પીને આવ્યો છું. અને તમે એમ કહેતા હતા ને હા કે કોઈ દાડો હું ઘેર નહીં ફેવા દેતો. હવે પછી તમારા ઘેર મહેમાન આવશે કે પછી ગમે તે અવસર હશે ને ઈ દાડે જો આઈને બધું રમણ ભમણ ને ખેદન મેદન ના કરું તો કહેજો. એટલે વાઘુજી ગળાન છોકર મુલ્યા વધારાનું નહીં બોલ્યો તમને. હવે તો જેવા સાથે તેવા. આ તો પેલું ગીત નહીં, મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા, એવા ગદ્દાર થી અમે રહીએ કાયમ શેટા. અરે વાઘુજી એવું બધું ના હોય ભલા આદમી. કશો વાંધો નહીં. હવે ખાલી તમારા ઘેર મહેમાન આપવા જો કે પછી કોક અવસર આદરો તમે. ઓક બધા ફૂમતાઈ નાસી હો. ઈ ડાબડે મુઠા જોડે તો હું જઉં જ છું. તમે ઉપડો વાયથી. હા હું આ હેડ. ઓય ડાબડે મુઠા. આ જો કા
મારા બફોર બગાડી અને ડાબડી મૂઠો ચેવો શાંતિથી ઊંઝો છે. હું આને ઊંઘવા દેવ એમ એટલે અમે તો ચકરી બીજા ખરા કે એટલે હેરે હુઈ જાય હવે. ऐसा भी देखो वक्त जीवन में आता है तो अच्छा खासा दोस्त भी गद्दार बन जाता है. એ વાઘુજી આલા તમે આની ચમ પીને આયા છો યાર? તમે ના તો પાડેલી છે કે મારા વગણે પીન નહીં આવવાનું તમારે. એટલે તું ના પાડે હીરું માર નહીં કરવાનું એમ. એ તો ના જ બનતા. હા મારા ઘેર તો છે ને મોટા મોટા માણસો આવી છે એમ. જીવો મોટો માણસ તારા ઘેર આવે છે લે. ઇજ્જતદાર માણસો આવી એમ. અને તમે યાર પીન આવો એટલે મારી ઇજ્જત જાય. તારી ઇજ્જત તો આમાં હતી ને પણ તારા લીધે મારી ઇજ્જત થોડી ઘણી હતી ને એ જતી રહી. એ તો મેં શું કર્યું? તે શું કર્યું એમ? હે આમ તો મોટા ઉપાડે કહેતો તો મને વાઘુજી તમારી માછી આવે ને એટલે ખાલી મને ફોન કરજો ને મારે ભેગું થાવું છે. આ તે તો કીધું તું. કીધું તું એમ ને? હે. મારા માસી આયા એટલે મેં તને ફોન કર્યો. ફોન હતો સ્પીકર એટલે તું મોય રમણ ભમણ બોલવા માંડ્યો બરોબર. એટલે મારે તો ઇજ્જતના કોકરા થઈ ગયા ને. અલ્યા, તારી પણ તમારે તો યાર પેલું યાર રખાય કે ફિકર યાર તમને ખબર તો છે કે આ મને બોલવાની યાર ટેવ છે. બોલવાની ટેવ નહીં અને બોલતે આવડતું નહીં. યાર મને ઈર્યું હું ભૂલી ગયો. મને ખબર હોત તો હું યાર આયા વગર ના રોત યાર તમારી માછી. હવે તો તને જો મોહાણામાં મારે બોલાવો નહીં પણ મારો માછી તારા લીધે મારા ઘેરથી રોટલા ગાધા વગર ગયા. ડાબડે મોઢા તું જે ફોનમાં બોલ્યો ને મારા મગજમાં ભંભા મળી તું ને એટલે પછી મેં નક્કી કર્યું કે આ ડાબડી મોઢાને ઘેર દઈને હવે બદલો લેવો. મારો માછી હો ગાધા પીધા વગર જતો. પણ એ તો યાર હવે મારાથી ભૂલ થઈ ગઈ ને તમારે તો યાર ફિકર ફોન રાખવાની જરૂર હતી. એમ નહીં ફૂમતે મેં તમારું કોઈ દાડો કશું બગાડ્યું નહીં બગાડ્યું તે કદી નહીં બગાડ્યું. હું કોઈ દાડો તમને બોલ્યો રમણ ભમણ? કદી નહીં બોલ્યો. જે બોલવું હશે એ મોઢે બોલ્યો કદી ચેડે બોલ્યો નહીં બોલ્યો. તો પછી તમે તો મારી ઇજ્જત કાઢી યાર હાવ. અલ્યા પણ હું તો મોટા છું યાર મારું ધૂળો બધું કરો યાર. એટલે તારા બાના ઘરનું ખાવ છું હું ડાબડી મોઢા નો મોન આલ્યા વગર બોલે છે એટલે કોઈ અમે ચકરી છે હે? હાથ નહીં ઉપાડવાનો હાથ નહીં ઉપાડવાનો. વાઘુજી મજા ના આવે. મજા તો અમે નહીં આવે. ખબર છે કે આ ફૂમતા જેટથી હાથના છૂટા છી અને ગમે એવાને ભમાયા વગર મિલતા નહીં એટલે ના ભંભુવાય ને તો સુખ શાંતિ ઘેર જતા રહો હડો. એટલે ફૂમતાઈ તો આખા ગામમાં હવે હું ભમાયો. ઓએ ફૂમતાઈ શું ભમાવી? વેજી વેજી ને તમારા લીધે મારો માછે રોટલા ગાધા વગર મારા ઘરથી જોશે. એ તો હું મારા ઘેર ખવડાવી દેવું કોક દાડો. હા તમને ખવડાવી દે ને એને ખવડાવી દેવું. તું તારા ઘેર ધરાઈ નહીં ખાઈ કેતો અને મહેમાન ને શું ખવાડી લે? શું કહેતા હતા? એ તો દારૂડિયું છે ને તો ઓમ છે ને હું તો એને બોલાવતો નહીં ને તો પી ગયું હશે એટલે વાતો કરવા બોલાવતું હશે ને. હા? મેં કેટલા હરખથી યાર ફોન કર્યો તો ગળાની શોખન કીધું ફૂમતાઈને બોલાવું અને કીધું ફૂમતે ઘડી વાર બેસીને શીરો બનાવું પૂરી બનાવું ફૂમતાઈને માર માસે 2 જણા ખોય. ના ના પણ તમે યાર હાવ આબરૂ કાઢી માર માસે વાપડી જાય. હું મોટી મોટી વાતો કરતો તો માર માસે જોડે. પણ તારા માસણ તો હું મનાઈ લેયો. શું મનાવી? કદી જિંદગીમાં તારી ડોશીને તું મનાવ્યો નહીં અને મારા માસીને શું મનાવી લે તું? છેતરી છેતરીને હું યાર તમે યાર સોળો યાર થાપો યાર. પેલા યાર બોલો એવું કે જાણે કે મને જાય યાર પહાડ આવે એટલે થાપો છોડવાની. કેમ બોલતા હતા આટલું બધું? હા એ તો મેં 2 ફોન કર્યા 2 ને 3 ફોન કર્યા એકે ફોન ના ઉપાડ્યા. ખેગરજી ફોન કર્યો એટલે આવું બોલવાનું? એ તો શું છે ખબર છે કે હું હાથનો છૂટો છું જીભનો છૂટો છું. એમ નહીં ફૂમતે યાર તમને આખા ગામમાં ગમે તે કોઈક બોલતું હોય તો ફટ લઈને હું ઉપરા લઈ રહ્યું યાર કે ડાબડી મુક ફૂમતે નહીં બોલવાનું. ઓય તો મને ખબર અને તમે અમારા વિશે આવું વિચારો હાવ? હવે નહીં બોલું હે. હા હવે નહીં. હવે તો બોલે હો રાખ્યો એની તમે. શું કરો યાર? જો જાય તું હા
મને મારી નાખો બાપુજી એ ભૂંડા કાકા એટલે જાય. પેલા બાપુજી મારી કેમ બાપુજી વળી તમને મારે છે શું કરીને આયા તમે કોઈને કર્યું મેં તો લે હેડો બહાર હેડો કોઈને કર્યું બાપુજી બાપુજીના ઘેર ને પણ આજ તો મોટા મંત્રીના ઘેર આવીને હંતાણો હોત ને તો આપણે મોઢા તને માર્યા વગર ના મેળો. કેમ બારવટે સડ્યા છો બાપુજી હા કેમ બારવટે સડ્યા છો ધોકું લઈ બારવટે તેમ થયા એમ હા બાપુજી કજાક થઈને તમારા ઘેર ગમે તે મહેમાન આવતા હોય. મહેમાન આવે છે પણ પીન નહીં આવતા અરે વડીલ વાત તો પૂરી થવા દ્યો. હા મોઢું પેલી મકા રાખો મેક આવે છે વાતના એન્ડમાં ટ્વિસ્ટ છે. હા. વાત પૂરી થાય ને એટલે ટ્વિસ્ટ આવશે. ખાલી વાત સાંભળો. દારૂડિયાની વાતમાં ટીસ આવે કોઈ ના હોય તો પછી હું આને બહાર કાઢો તને હેડો. પણ શું કરવા શું કર્યું છે એની હા તો પછી મારી વાત સાંભળો. હા કો હેડો તમારા ઘેર ગમે તે મહેમાન આવતા હોય બરોબર. હા મેં તમને કીધું હોય કે મફુજી હવે તમારા ઘેર મહેમાન આવીને તો મને ફોન કરજો. હા હા એટલે મહેમાન તમારા ઘેર આયા આયા અને તમને મારી વાત યાદ આવી. આઈ તમે ફોન મને કર્યો. બરોબર. ફોન હોય તમારો સ્પીકર હા હા મહેમાન જોડે બેઠા હોય બેઠા હોય જોડમાં અને તમે મને જો કહેવાની કોશિશ કરતા હોય એટલી વારમાં તો હું બોલવા માંડું કે મફુજી તો ઓમ છે ને મફુજી તેમ છે ને મફુજી તો ખોટા આગેવાન કર્યા છે ને. આ તો હું તમને મફુજી કહું છું. હા હા પણ તમને મોન આલ્યા વગર હું રમણ ભમણ જોડે બોલવા માંડ્યો હા. અને બધું મહેમાન વાપરી ગયા વાપરી ગયા તો પછી તમને મારા ઉપર મગજ જાય કે ના જાય? મગજ જાય ને આપણી આબરૂના ધજાગરા થોય હા. આપણી આબરૂ કોઈ ના રે વેલ્યુ કોઈ ના રે તો મારા ઘેર મારા માસે આયા હતા હા અને આ ડાબડી મૂઢો મને 17 વખત કહી રહ્યો હતો કે વાઘુજી હવે તમારા માસી આવીને તો ખાલી મને ફોન કરજો ને મારે ભેગું થવું છે. હા. મેં ફોન કર્યો ને મફુજી સ્પીકર ફોન હતો ગળાની છોગન આવ્યો કેવું બોલવા માંડ્યો ખબર છે. એક તો દારૂડિયું એમણે બેહી રહ્યું હશે પીન હા. નહીં ફોન ઉપાડો નહીં વાત કરવી તો રખડેલ છે નોમ છે ને તેમ છે. મફુજી અડધું તો મને યાદ હા એટલે મહેમાન અંગત તમારી આબરૂ કાઢી હા તમારો વખોણ હળવો કરીને હા મારો માસે રોટલા ખાધા વગર જતા રહ્યા. હા એ તો મને હોમાં દચાતા હોય કે હા એટલે મેં કીધું તું હેડો ચા પીવા લે છે વેડ્યા જો છો કે મારા ગંધમાં કોમ છે એ તો એ ઘરમાં કોમ હતું પણ તું બહાર નીકળ. તું તારા તો હાથ પગ ખાધા રાખવા નહીં. કાકા મોને માત્ર ભૂલને પાત્ર બાપુજી ભૂલ થઈ ગઈ સોળો બે ચાર ધોકા સોળો એટલે ખબર પડે ફોડ્યા છે મારા કોણ ઘેર ફોડ્યા? તમને શરમ આવે છે કે નહીં આવતી એટલે આવી રીતના બોલવરાય તમારે હે ફૂમતા કાકા તમારા ઉપર ફોન કોકનો આવ્યો ને વાઘુજી એવી રીતના બોલ્યા હોય તો તમારી આબરૂની ઇજ્જત જાય કે ના જાય એમ નહીં તું મને ફોન કરીને તારા જોડે મહેમાન હોય અને હું ડાયરેક્ટ એમ બોલું હવે તેરે નામ કા કુત્તા પાલું ડાબડે મુઠા તો તને કેવું લાગે કેજે. કમાઈ નાખો પણ વાઘુજી ચોકડ અમારો છે તો નો માન. શાંતિ રાખો શાંતિ રાખો શું કરો યાર દેખાય છે તમને વાયનામાં આબરૂ દેખાય છે તમને ઓ અમે હવે આ તમારે એટલું બધું બોલ્યા છે ફોનમાં તો વાયને લાસારી જેવું નામ છે બે જણા હતા હો પાછા. કોણ હતા એક તો પેલો મોટા માથાડો નહીં ઓય એ બોલ્યા આપણા ગામમાંથી કાઢી નાખેલો હા બોલ્યા એ હતો. આ બે જણા હતા ઓએ ઓહો પણ તમારા હઠ ફોન બંધ કરી દેવો તો કે મફુજી આવી ગરમીના બધા તાપના બાપડે ચોક ઝાડનો કે ઘરનો સોયલો હોજીને હુઈ જાય છે અને આ બે જણા હને પડ્યા છે ને આખા બપોર ગમે એની કાપણી કરતા હોય બેઠા બેઠા. હા એટલે વાયન ઊંઘ ના આવે માણસની કાપણી કરતા હોય ને એ માણસને કોઈ દાડો ઊંઘ ના આવે વાઘુજી હવે ભૂલ થઈ ગઈ જે થઈ ગઈ ભૂલ નહીં મારા મારા કાકા હારી ભૂલ તમે નેની નહીં કરી હવે તમારો કદાચ ભાઈ બન હોય કે કોઈ હકો હોય આવી રીતના ફોન કરો તમે ફિકર ફોન કરો તો જાય જાય આબરૂ જાય કે ના જાય જાય. તો હીરી ઓર રાખો ફૂમતા કાકા 100% હજુ તો દોત આવે છે હજુ તો દોત આવે છે પણ હેજી વેજી સોના મોના ખાટલો ઢાળી હુઈ નહીં જાતા ને હેજી વેજી માર ખાય એવું ગચેકડું ચોથી લાવો છો પણ આ બતાવો પટીઓ મારે એવું તમે ગચેકડું ચોથી લાવો છો સોના મોના હુઈ જાતા હોય તો આ ભાગુજી ધોકો લઈને હોમાં થોય જેટલો મફુજી હું વાન ગણું છું ને એટલો ડાબડી મોઢો આબરૂ કાઢી મારી. બહુ ગણ્યો તો વાન તો ખરેખર વાન તો બહુ ગણ્યો તો આ ગટુ આર્યા ને આ ગટુ તો ઓછા નહીં. હવે ભાગુજી જવા તમે દો યાર હું યાર ડાયરેક્ટ યાર રમણ ભમણ બોલો યાર હવે શાંતિ રાખો જવા દો હવે ભાજુ ટૂટું ગાંઠ લે આર્યા ની આ ગટુ જેટલા બાર છે ને એટલા જમીનની અંદર થી આર્યા ઓછા નહીં. ઓય અડધા પોયમો છે. એવું તો શું કર્યું તું અહીંથી અત્યારે હેજી વેજી લે એ હેજી વેજી શું કમ મારી ખાતા મરી દો છો હખણી રાખો કે રજા આલ્યો હમણે
ના ના હું આમ એક તો તો તમે મારા ઘેર દોડીને આયા છો, આશરો લેવા માટે આયા છો ને તો તમારી જીભ હમી રાખતા નહીં તમે. એટલે માય કાંગલી એક દારૂડિયાથી આશરો લેવા મફુજીના ઘેર આવીને હંતાણું લે તને શરમ આવે છે? હું આમ તો વળી કે હું ભમાવું હાથનો છૂટો છું, તું ખાલી પગનો છૂટો છે અને દોડવામાં જ ખાલી માહિર છે તું. એ તો આપણી ભાઈબંધી નડે છે. હા હા. બોલવામાં ભોન રાખતા નહીં ને પછી પટીઓ મારે છે. બની લે તે હું ના પાડું છું, ના પાડું છું. ભાઈ મને ઘણી વખત તો તું બોલો જ ના ને. હમણાં આવો રે. હે હું તો આખા શાંતિ રાખો. અને કહી દો મારી ભૂલ થઈ ગઈ. કોઈ થઈ ગઈ મારી. હવે કોઈ દાડો ગમે તેવો ફિકર ફોન હશે તો હું રમણ ભમણ બોલ્યો નહીં. હું આને ફોન કર્યો જ નહીં કોઈ દાડો, એટલે હું ચકરી છું. તો હવે હું આને ફોન કર્યો કદી ફોન નહીં કરું, અને ગમે તો ખલવાણો હશે ને ફસાણો હશે ને તો કોઈ દાડો આને ફોન ઉપાડ્યો નહીં હું. બાપુજી અસલ વાત કરું. દાવડીઓને શું કા ફોન કરે, કોક આગેવાનને ફોન ના કરે યાર. કોઈ ફરક જ પડતો નહીં વખત. હવે અચ્છા એ એટલું જોર કરો યાર, જોત પડી બાપુજી જાય છે અરે તારા મને. આ તો દોડીને ખરા બપોરે મારા ઘરે આયા, રાતના 12 વાગશે ને તો ચેડો નહીં મેલી. ઓ અમે મેળવાનો નહીં મફુજી, આર્યો નહીં તો કુંડા કુવામાં જઈને પડો જ નહીં તોય મુવાન ના મેળો. ત્યાં તો તમારે ખેર આવ્યો છે. હવે ઊંડા કુવામાં જઈને નહીં પડવું. વાત આખી નાખો પડતી એના જેવું કોણ થાય ને એ તમે બે જણા પાછા ભાઈ બનશો. એમ નહીં, એક 100 મહિનાથી દારૂ બંધ કરી અને એક સાધારણ આબરૂ કમાણા હતા. અમાર માસી આગળ મોટી મોટી વાતો કરી હતી, એ આબરૂ યાદ આપણી મોઢે ખોવરાઈ. એટલે પી ગયા. પી ગયા એટલે આબરૂ જઈને પીવામાં મજબૂર હોય ને કરે ને. એમ નહીં, અમાર માસી કેવું થયું હોય છે કે આ તો અમાર જોડે ખાલી મોટી મોટી વાતો જ કરતા હતા, વાયન તો લગી રે ક્રેડિટ નહીં. એ તો ઓળખી છે. તમારી ક્રેડિટ જેટલી છે એ તમારી માસીને ખબર છે, અને તમારી માસીની જેટલી ક્રેડિટ છે એ તમને ખબર છે. ઓળખી એકબીજાને હા ઓળખી. હું તો આખા શાંતિ રાખજો. હું અસલ વાત કરું હવે એ કે પહેલો ફોન ગમે તેને કરો ને તો મિનિટ, એ તાકાત હોય ને તો એ કણ વાઠે ઊભું ઊભું બોલે છે ને બહાર હેઠ મેદાનમાં હેઠ લ્યા બોલું નહીં યાર. મેદાનમાં એ ખબર એ પડે. નહીં. હું તો હારું નહીં બોલતો. વાઘુજી હવે જતું કરવાનું હોય, છેડે પછી ના ફરવાનું. એમ નહીં, બાવડાનું બળ તો મેદાનમાં જ મપાય આવતો પણ રહે. યાર બૈરન ગોળ છેડે ના બોધાય કોઈ રહી યાર. તમે યાર શાંતિ શાંતિ રાખો, શાંતિ રાખો. કુસુમ બાપુજી લાવજો, એ લાવો યાદનું લાવો હમણાં. મને લાવો. બોલતા નહીં આવડતું બાપુજી. આઈ જો નહીં બોલતા આવડતું એને કદી આવડ્યું નહીં ના ચોથી આવડે. આમ હું એને બોલતે શીખવાડું, બરોબરનું બોલતે શીખવાડું આમાં હેઠ. હવે તમારે કોઈને બોલતા શીખવાડવાનું નહીં. આ કેટલા લઈ જઈને મેલવાનું છે તમારે? હા? મારી વાત માનવાની છે. મોનવાની. હે? હું એકણ તમારા બે જણાના વચ્ચે ઘંટી ફેરવું છું, લોટ દાળું છું. ના ના ના. એને અને તાણે પછી એના તો દોત હું પાડવાનો જ નહીં છું. પાડવાના દોત. બે જણાના વોક છે તમારા. તમને ખબર છે તમે વાયને ઓળખો છો તો તમારે તમારો મને તો ખબર જ હતી કે ગળાની સોગન ફેવરી 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 મારા જ વોકને કરશી હા એટલે બે જણાના વોક છે કે મેન તમે ફિકર ફોન કર્યો છે એમ કહડો. એટલે મને તો ખબર હતી કે ડાબડી મોટો આવું બોલશે. વાઘુજી હીરી ખબર રાખવાની છે કે તમે ફિકર ફોન ના કર્યો હોત તો તમારો હગો હફળો અને તમારો હગો ના હફળો તો તમારી આબરૂ બચી જોત, તમારી આબરૂ ના જોત. અને ભૂમતા આકાની હીરી ભૂલ છે કે ભૂમતા આકા તમે ફોન ગમે તેને કરો કે ગમે તેનો ફોન તમે ઉપાડો તો તમારે રમણ ભમણ બોલાય નહીં. સાચી વાત છે બાપુજી. ભૂલ થઈ ગઈ મારી. હા ભૂલ થઈ ગઈ મારી. હવે કોઈ દાડો હવે ભૂલ કરશો. ભૂલની જો વાત કરો છો મફુજી. હવે કોઈને ફોન કર્યો નહીં તોય હારું બોલ્યો, અને કોકનો ફોન આવશે ને તોય હારું બોલ્યો. હીરું કહેવા માંગુ છું ભૂમતા આકા કે ટૂંકમાં હું મારા ઉપર દાખલો મેલું કે તમે મને ફોન કર્યો અને તમે ફોનમાં રમણ ભમણ ના બોલો ને હારું બોલો તો હું રાવણા વચ્ચે બેઠો હોય તો હું ફિકર ફોન કરીને બેઠો હોય તો મને વધો ના આવે કે તમને કોઈ વધો આવે નહીં. સાચી વાત છે, સાચી વાત છે. કોહડો હવે હારો થઈ રહ્યો હવે હારો. પણ હવે બીજું કોઈ નહીં મફુજી. એ બીજી બધી વાત તું જવા દે મફુજી. વાના તમે ગમે એટલું ભાષણ આવીશો ને તો વાના મગજમાં ઉતરશે નહીં. તું માફી માંગ નકર તારા દોડ પાડી નાખ્યો હું. ભાઈને માફી માંગવી છે. હા અલ્યા ભાઈ હોમે નમવું છે. નમી જો ભાઈ. ખરેખર માફી માંગે ની તો ઠાઠક તો નહીં જ થતી. ડાબડી મોટો શબ્દ એવા કાઢે એટલે. હવે વાઘુજી અફળો મારી વાત કે ભૂમતા આકા માફી માંગી લીધી ને તમે સો બે જણા પાક્કા ભાઈ બંધ. એટલે મારું તો એ જ કેવું છે કે તમે આવા નવા પાક્કા ભાઈ બંધ રહેજો અને આવા નવા પાક્કા ભાઈ બંધ રહો એટલે આ વાતની તમારા ઠેઠ સુધી ખમન મજા થઈ જાય. તો હડો સુખ શાંતિ ઘેર પોકો. કદી ખમન મજા નહીં થાય. હા હે કુસુમ. ભાઈ બંધ હતો, હા હવે નહીં. હે? હવે નહીં, પટી ગયું. એ તો થઈ જાય ને ભાઈ બંધ માફી માંગી ના રે ના, લે હેડજો હવે પટાઈ દેજો હવે થઈ જાય. એન્ડ લાવી દેજો આ વાતનો. ઉપડવાયથી હેડ. પેલા તું ઉપર ને કે રસ્તામાં ખોટું ભેગું થાય ને તો માર ખાય. રાગે પડીને હેડો બે જણા ગભે કદી રાગે ના પડું ને
તાણી જો હડ પટી ગયો હવે અરે નજરમાંથી ઉતરી ગયો ઉએ હા તો તાણે હવે નજરમાંથી ઉતરી ગયો યા એ પડ્યો ભાઈ નજરમાંથી ગયો ઉપર એ તો તાણે હવે તમે ઉતરી ગયા તારી તું નજરમાં ઉપર નીકળ્યા થાપાયો હમણાં ઘડીએ ઘડીએ મફુજી ની અને તમે કહો છો કે નજરમાંથી ઉતરી ગયો, તમે કહો છો કે નજરમાંથી ઉતરી ગયો. કદાચ તમે બે જણા ભેળા મારી નજરમાં સડી ગયા તો હા તો અમે ઘેર જીતા બે જણા ભેળા મારી નજરે પડી ગયા તો કોહડો છે તમારા ફાન જવાબોનો એ જો જાની યાર અત્યારે તું ગટુ હેડો પછી જા, ચાલ પડ્યો રે, જા, હેડ હું તો. મફુજી અરે ખરેખર માર ગાધા મરી જાય એવો નહીં. બધી મુઠ્ઠી લાખની તમે બે જણા એક જ માધના ના છો. બધા ના કેવરાવો મને હેડો ઉપડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા